ધારીના બોરડી ગામમાં બિંદાસ ફરતા ખૂંખાર દીપડાના સીસીટીવી સામે આવ્યા છે। બોરડી ગામની બજારમાં નહીં રહેણાંક મકાનની અગાસી પર લટાર મારતો દીપડો જોવા મળ્યો છે। હિંસક હુમલાને લઈને જંગલી પ્રાણીઓના સતત આંટાફેરાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। શિકારની શોધમાં ફરતા સાવજ દીપડાઓ માણસને પણ હવે નિશાન બનાવી રહ્યા છે। ગઈકાલે જ બગસરાના હમાપુરમાં સિંહે બાળકને ફાડી ખાધી હતી। વંથલીના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના આંટાફેરા સુખપુર ગામના ખોડિયાર મંદિર નજીક દીપડો દેખાયો। સાંજના સમયે દીપડાએ દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ। અવારનવાર વન્યજીવોના આંટાફેરાથી લોકોમાં ચિંતા। અગાઉ પણ દીપડાઓ રહેણાંક વિસ્તાર નજીક આવી ચડ્યાની બની ચૂકી છે ઘટનાઓ। ફરીવાર દીપડો દેખાતા ગ્રામજનોની દીપડાને પાંજરે પૂરવા માટેની માંગ જે છે તે વધુ હવે ઉગ્ર બની છે। ગુજરાતના દરેક વાલીઓ માટે મહત્વના સમાચાર। જન્મ પ્રમાણપત્ર અંગે અતિ મહત્વના સમાચાર। જન્મ પ્રમાણપત્રમાં જૈવિક પિતાનું નામ ફરજિયાત। રાજ્યના આરોગ્ય વિભાગની નવી એડવાઇઝરી। બાળકના બર્થ સર્ટિફિકેટમાં જૈવિક પિતાનું નામ ફરજિયાત રીતે દાખલ કરવાનું રહેશે। માતાનું નામ અને અટક મૂકવા માટે કોર્ટ કસ્ટડી ઓર્ડર કે જરૂરી દસ્તાવેજો ફરજિયાત। ખાસ પરિસ્થિતિઓમાં પિતાનું નામ દાખલ કર્યા વગર પણ પ્રમાણપત્ર મળી શકશે, પરંતુ દસ્તાવેજી પુરાવા જરૂરી રહેશે। માત્ર બાળકનું નામ દાખલ કરીને પણ સર્ટિફિકેટ મળશે તેવી પણ સ્પષ્ટતા। રાજ્યભરના તમામ નોંધણી અધિકારીઓને કડક પાલનની સૂચના આપી દેવામાં આવી છે। પોલીસ કર્મીઓના વિરોધ પ્રદર્શન પર સાંસદ ગેનીબેનનું નિવેદન। પોલીસ રેલી કઢાવે તે કોઈ યોગ્ય નથી। પોલીસ દારૂ, જુગાર અને ડ્રગ્સ બંધ કરાવે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર ગેનીબેને સાધ્યું નિશાન। બનાસકાંઠાનો છું તેમ કહીને ગૌરવ લે છે તો બનાસકાંઠાના યુવાધનને દારૂ અને જુગારના અને ડ્રગ્સના રવાડે ચડતું અટકાવે અને બધું બંધ કરાવે। કે પોલીસનું કામ કાયદો વ્યવસ્થા જાળવવાનું બદીઓને રોકવાનું છે। બુટલેગરોના હપ્તા લઈને યુવાનોને બરબાદ કરવાનું, ઉપરથી ચોર કોટવાલને દંડે એમ રેલીઓ કાઢવાનું એમના પેલામાં નથી આવતું। અને જ્યારે પોલીસ આ રીતે કરે ત્યારે હું માનું છું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક લોકશાહી ઉપર એક દબાણ વધી રહ્યું છે, એના ઉપર કલંક લાગી રહ્યું છે। પાટણમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી કાઢવામાં આવી। પાટણ TB3 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી જિલ્લા કોંગ્રેસ અને દલિત અધિકાર મંચ